ભગવદ્ ગીતા કહે છે, જ્યારે મન અશાંત થાય ત્યારે સાચું યુદ્ધ અંદર જ જન્મે છે, અને એ યુદ્ધ જીતવાનો માર્ગ પણ આપણું મન જ બતાવે છે. माधव तू जीव तर तारू मनमोहन है माधव तू जीव तर तारू तारा मार्ग नो एकल प्रवासी हूँ मारी नदी नो तू सागर आखू जग तू तारो निवासी हूँ ना हूँ मीरा के नागर मारी नैया नो आत्म खलासी तू काना मनमोहन है माधव तू जीव तर तारू मनमोहन है माधव तू जीव तरतारू. હવે તો એવું લાગે છે કે કોઈ મદદ કરવાની નહીં, ભગવાન પણ નહીં. આ બધું હું એકલો જ ભોગવી રહ્યો છું અને અંદરથી પણ તૂટી રહ્યો છું. राधे 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 श्याम 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 राधे राधे गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा चूक तुम्हारी ने युद्ध जीता के रूढ़ी काननी माया ये जीवान ने हरावी जाग जीता के रूढ़ी काननी माया શા માટે તું આટલો ગભરાઈ રહ્યો છે? તારી સામે કોઈ દુશ્મન થોડી છે. તું માત્ર તારા મનથી થાકી ગયો છે. મને ખબર નથી હું શું કરું. મારી સાથે દર વખતે ખોટું કેમ થઈ રહ્યું છે? તારી સાથે ખોટું નથી થઈ રહ્યું, તું પરિસ્થિતિઓને ખોટી રીતે જોઈ રહ્યો છે. તું સમસ્યાઓથી ઘેરાયો નથી, તું જવાબદારીથી ભાગી રહ્યો છે. તો હું આ બધામાંથી બહાર કેવી રીતે આવું? 3 વસ્તુઓ જીવનમાં હંમેશા યાદ રાખજે. સત્ય બોલ, ભલે મુશ્કેલ લાગે. ધીરજ રાખ, કારણ કે ડર હંમેશા છેલ્લે ભાગી જશે. પોતાને દોષ ન દે, બદલાવ લાવવા તું પૂરતો છે. તારા અંદર જે પ્રકાશ છે તેને જાગૃત કર, બાકી બધું પોતે જ ઠીક થવા લાગશે. બહાર કંઈ ખોટું નહોતું, રસ્તો તો અંદર જ હતો. મન સ્વચ્છ બને તો એ દ્વારિકા બની જાય, અને એવી દ્વારિકામાં નાથ ખુદ આવીને ઉભા રહે. હે યશોદાનો લાલો મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હાલો હાલો
દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, હારે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. હે સુદામાનો 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 મિત્ર મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી